વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન તેમાં પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે પૂરેપૂરું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. જવાબ: સજીવોમાં પ્રજનનનું મહત્વ પોતાના જેવો જ બાળ સજીવોનું નિર્માણ થાય છે, જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે અને જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે. પ્રશ્ન નંબર 2, મનુષ્યમાં ફલનની પ્રક્રિયાઓ સમજાવો. જવાબ: મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષમાં સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામને યુગ્મનજનું નિર્માણ થાય છે. પ્રશ્ન નંબર 3, યોગ્ય ઉત્તરની પસંદગી કરો. તેમાં 1, અંતઃફલન ખાલી જગ્યા દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 3, યોગ્ય ઉત્તરની પસંદગી કરો. તેમાં 1, અંતઃફલન ખાલી જગ્યા થાય છે. અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ, માદાના શરીરમાં. આગળ અહીં 2, જે પ્રક્રિયા દ્વારા ટેડપોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે બી, કાયાતરણ. ત્રીજા નંબરમાં જોઈશું, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે બી, 1. પ્રશ્ન નંબર 4, નીચેના સાચા વાક્યો માટે ટી અને ખોટા વાક્યો માટે એફ દર્શાવો. 1, અંડ પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. આ વિધાન ખોટું છે, માટે આપણે એફ દર્શાવીશું. 2, પ્રત્યેક શુક્રકોષ રચના છે. આ વિધાન સાચું છે, માટે આપણે ટી દર્શાવીશું. આગળ છે, દેડકામાં બાહ્ય ફલન થાય છે. આ વિધાન સાચું છે. 4, જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહેવાય છે. આ વિધાન ખોટું છે. 5, ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે. આ વિધાન સાચું છે. 6, અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. આ વિધાન ખોટું છે. 7, અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે. આ વિધાન ખોટું છે. 8, દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. આ વિધાન સાચું છે. 9, ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે. આ વિધાન સાચું છે. 10, ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે. આ વિધાન ખોટું છે. આગળ પ્રશ્ન નંબર 5, ફલિતાંડ અને ગર્ભ વચ્ચેના 2 તફાવત જણાવો. જવાબ જોઈશું. અહીં ફલિતાંડ ડાબી બાજુ એના મુદ્દા આપેલા છે અને ગર્ભ એના મુદ્દા જમણી બાજુ આપેલા છે. પહેલો મુદ્દો ફલિતાંડમાં જોઈશું તે એકકોષી છે. ગર્ભમાં પહેલો મુદ્દો જોઈશું તે બહુકોષી છે. બીજા નંબરનો મુદ્દો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે. બીજો મુદ્દો જોઈશું ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. ત્રીજો મુદ્દો ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે. ગર્ભમાં ત્રીજો મુદ્દો ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તફાવત જણાવવાનો છે. પ્રશ્ન નંબર 6, અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓ જણાવો. જવાબ, અલિંગી પ્રજનન એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ કલિકા સર્જન. હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે.
તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હેઠરા સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ હેઠરાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. બીજા નંબરમાં દ્વિભાજન. અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના 2 ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી 2 સંતતિ ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે. પ્રશ્ન નંબર 7. માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે? જવાબ: માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે. 8. કાયાતરણ એટલે શું? ઉદાહરણ આપો. જવાબ: કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાતરણ કહે છે. તેના ઉદાહરણ જોઈશું તો પહેલું ઉદાહરણ રેશમના કીડાની ઈયળ પ્યુપાનું રેશમના કીડામાં કાયાંતરણ. બીજું ઉદાહરણ નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ. આગળ આવે પ્રશ્ન નંબર 9. અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત જણાવેલો છે. તેના મુદ્દા આપણે જોઈશું. નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે. અંતઃફલનનો પહેલો મુદ્દો છે. બાહ્યફલનમાં જોઈશું નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. અંતઃફલનમાં ઉદાહરણ જોઈશું મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. બાહ્યફલનમાં આપણે ઉદાહરણ જોઈશું તો તારા માછલી, દેડકા વગેરેમાં બાહ્યફલન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 8ના વિજ્ઞાન અને બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે. આ ઉપરાંત પ્રથમ પરીક્ષામાં જે પરીક્ષા આવે છે તેના અનુલક્ષીને મોડલ પેપર પણ અહીં ચેનલમાં મૂકેલા છે. તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.